વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 વિષય ગણિત થિયરી લેવી છે. પ્રમેય થિયરમ પ્રમેય 6.1. આ 6.1 નામનો પ્રમેય ગણિતના પેજ નંબર 104 ઉપર આપેલો છે. ઈ 104 નંબરના પેજ ઉપર તમને આવી રકમ લખીને આપી છે, પ્રતિજ્ઞા આવી છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આવી રકમ 104 નંબરના પેજ ઉપર સાવ નીચે બ્લુ કલરથી લખીને આપી છે. હવે આ જે પ્રતિજ્ઞા છે, આ પ્રતિજ્ઞાને આવી રીતે પણ ઓળખવામાં આવે છે. ઘણીવાર કોઈ એમ કહે છે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. થેલ્સ. અને એવું ન કહેવામાં આવે તો સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય આમ પણ પૂછવામાં આવે છે. એટલે આ એક જ વસ્તુ છે, એને આ ત્રણ જુદી જુદી રીતે પૂછી શકાય. કોઈ સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય તરીકે પણ પૂછી શકે, કોઈ થેલ્સના પ્રમેય તરીકે પણ પૂછી શકે, અને કોઈ આખી આવડી મોટી રકમ પણ આપી શકે. હવે આ રકમને પાછો ફરીથી લઈ જાઉં છું. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આ સુધી લાવું છું, તો મેં આ એક ત્રિકોણ દોરેલો છે. આ ત્રિકોણને મેં નામ આપી દીધું છે A B C. ત્રિકોણ છે એને ત્રણ બાજુઓ હોય. ત્રિકોણને ત્રણ બાજુઓ હોય. આ છેડાથી શરૂ કરી અને આ છેડા સુધીનો આખો રેખાખંડ એને AB તરીકે ઓળખવામાં આવે. તો આને કહેવાય AB નામની એક બાજુ. B થી C કરીને આખો જે આ રેખાખંડ છે એ બીજી બાજુ છે, આને BC તરીકે ઓળખવામાં આવે. અને આ ત્રીજી બાજુ A થી C સુધીનો રેખાખંડ એને AC તરીકે ઓળખવામાં આવે. એટલે ત્રિકોણ ABC છે, એની ત્રણ બાજુઓ, એકનું નામ AB, બીજાનું નામ BC અને ત્રીજાનું નામ AC. હવે પાછો આ લઈ જાઉં છું. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, મેં જે આ દોરી છે જેને બે બાજુ ઘેરા છે, આ એક રેખા છે. અને આ રેખાને હું L નામ આપું છું. L એટલે દોરેલી રેખા છે એક બાજુને સમાંતર. સમાંતર એટલે પેરેલલ. આ ત્રિકોણની એક બાજુ છે BC, એને આ સમાંતર દોરેલી રેખા L છે. આ બેને સમાંતર છે. બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. એટલે એક બાજુ આ ઈ સિવાયની બાકીની બે કઈ ગઈ, તો એક AB અને એક AC. એને ભિન્ન એટલે જુદા જુદા બિંદુમાં છેદે. એક આયા છેદે છે D માં, એક આયા છેદે છે E માં. તો તે બાજુ ઉપર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. એટલે આવી આકૃતિ દોરી લીધા પછી પ્રમેય છે, તો પ્રમેયને મૂળભૂત ત્રણ અંગો હોય: પક્ષ, સાધ્ય અને સાબિતી. આ ત્રણે ત્રણની વાત આજે ફરીથી કરવી છે. એટલે હું અહીંયા લખું છું આકૃતિની નીચે પક્ષ. તમારે પરીક્ષામાં જો આ પૂછાય તો પહેલા આકૃતિ દોરવાની, આકૃતિની નીચે લખવાનું પક્ષ. મેં અહીં અડધી જ આકૃતિ દોરી છે અને આટલા ઉપરથી જ મારે પક્ષ અને સાધ્ય લખવું છે. સાબિતી માટે હું થોડો ઘણો ફેરફાર કરી દઉં છું. તો આ આકૃતિ ઉપરથી આવું લખી શકાય. રેખાથી ચાલુ કરવાનું. રેખા L, હું ફરીથી સમજાવું છું. રેખા L BC ને સમાંતર છે, આમ છે. એટલે ઈ જ પેલો મુદ્દો લખું છું. રેખા L એ BC ને
સમાંતર છે. આ પેલી લાઈન થઈ ગઈ. રેખા એ BC ને સમાંતર છે. આ પક્ષનો પહેલો કટકો. બીજો કટકો હવે શું કહે છે કે જો સમાંતર દોરવામાં આવે તો બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. હવે ત્રણમાંથી એકને સમાંતર થઈ તો બે બાકી રહી. બે માં શું થાય કે આ AB નામની બાજુ છે એને D માં છેદે અને AC નામની બાજુ છે એને E માં છેદે. તો બીજો કટકો અહીંથી ચાલુ કરવો છે કે રેખા L એ AB ને ક્યાં છેદે છે? D માં. અને AC ને કયો અક્ષર છે અહીંયા? E માં છેદે છે. ફરી પાછી યાદ વાત કરું છું. રેખા L BC ને સમાંતર છે. એટલે એક બાજુને સમાંતર હોય તો બાકીની બે બાજુને છેદે. કઈ બે બાજુ? તો કે AB એને ક્યાં છેદે? D માં. અને એક AC એને ક્યાં છેદે? E માં. તો બીજો કટકો રેખા L AB ને D માં અને AC ને E માં છેદે છે. આ પક્ષ પૂરો થઈ ગયો. હવે ઈ કે સાધ્ય. તમે સાધ્યમાં શું કીધું છે? તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ જે આખો રેખાખંડ હતો AB એના બે કટકા થઈ ગયા. પેલો કટકો અહીંથી અહીં સુધી જેને AD તરીકે ઓળખવામાં આવે. બીજો કટકો થઈ ગયો અહીંથી અહીં સુધીનો DB તરીકે ઓળખવામાં આવે. ત્રીજો કટકો અહીંથી અહીં સુધીનો થઈ ગયો AE અને ચોથો કટકો થઈ ગયો અહીંથી અહીં સુધીનો EC. તો આ ચારેય કટકા સમપ્રમાણમાં છે. તો એને કેવી રીતે લખાય? કે પેલો કટકો છેદમાં બીજો કટકો બરાબર ત્રીજો કટકો છેદમાં ચોથો કટકો. એટલે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. આ તમારું સાધ્ય થઈ ગયું. પક્ષ એટલે જે આપેલું છે તે અને સાધ્ય એટલે તમારે જે સાબિત કરવાનું છે તે. તમારે આવું સાબિત કરવાનું છે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. એટલે ફરી પાછો આકૃતિના આધારે પક્ષ ફાસ્ટ બોલી જાવ છું. રેખા એ BC ને સમાંતર છે. પક્ષનો બીજો કટકો રેખા એ AB ને D માં અને AC ને E માં છેદે છે. પક્ષ પૂરો થયો. હવે સાધ્ય જે સાબિત કરવાનું છે તે તો કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. આટલું તમે ફટાફટ જોઈ લો. હવે આ બાજુની જરૂર નથી એટલે હું આયા અને બે સાઈડમાં આગળ લખું છું. ત્યાં સુધી તમે આકૃતિમાં જોઈ લો મેં જે બનાવ્યું લખ્યું છે તે. હવે હું આકૃતિમાં થોડો ફેરફાર કરું છું કારણ કે મારે પક્ષ અને સાધ્ય માટે આટલી આકૃતિ હશે તો ચાલશે. આખી દોરવાની જરૂર નથી.
હવે સાબિતી માટે થઈને હું આકૃતિમાં થોડો ફેરફાર કરું છું. એક અહીંથી આમ કરું છું, મતલબ b ને e સાથે જોડીને be દોરું છું. જે મેં દોર્યું એ જ હું લખું છું. તો ત્રીજો કટકો તમારો સાબિતી. સાબિતીમાં મેં શરૂઆત ક્યાંથી કરી? તો કે b ને મેં e સાથે જોડી દીધું, એટલે આ લખું છું be. અને જો b ને e સાથે જોડું તો આ c બાકી રહી જાય. ec ને હું d સાથે જોડું છું, એટલે be અને cd દોરો. મેં આટલું જ દોર્યું, be અને cd દોરો. હવે ત્યાર પછીના મુદ્દામાં લઈ જાઓ. એવું હું અહીંયા કામ કરું છું, d માંથી એક અહીં દોરું છું, પણ અહીંયા કઈ છે નહીં એટલે નામ આપું છું m. એવું જ તે આ e માંથી અહીં દોરું છું, એને અહીંયા નામ આપું છું m. એટલે મેં આવું કહ્યું છે. જો તમારી પાસે આ હતું, હું ખાલી રફ સ્કેચ બનાવું છું. આ હતું AC હતો અને IB છે, ત્યાંથી હું આમ દોરું છું અને અહીંયા મેં m નામ આપ્યું છે. આને આમ કરીને આમ ઊંધું કરો એટલે ઊંધો T થઈ જાય. આમ ફેરવો ને એટલે ઊંધો T થઈ જાય. આ ઊંધા T છે એને લંબ તરીકે ઓળખવામાં આવે, લંબ. એટલે હવે મારે આવું લખવું છે કે dm એને કોની ઉપર મેં દોર્યું? તો કે આ છેડે a છે અને આ છેડે c છે, એટલે આ dm છે એને મેં ac ઉપર દોરેલો છે. એટલે મારે આ આવું લખવું છે dm આ ઊંધો t એટલે લંબ ac, અને એવું જાય છે en લંબ AB. એટલે અહીંથી આમ દોર્યું મેં, આને ઊંધો કરી નાખો એટલે ત્યાં પણ D થઈ જાય. એટલે ચાર વસ્તુ કરી, BE અને CD દોરો. પછી એવો લાવ્યો કે DM લંબ AC અને EN લંબ AB. એક આ બાજુ છે AC ઉપર અને એક આ બાજુ છે AB ઉપર. આટલું કામ કરી લીધું. હવે હું તમને આમાં ત્રિકોણ બતાવું છું. ચાર ત્રિકોણ જોઈ શકાય. એક અહીંથી આટલો ત્રિકોણ છે, આ ત્રિકોણનું નામ ADE છે. ત્રિકોણ ADE આ એક. બીજો ત્રિકોણ છે એ મારે આટલો જ જોઈએ છે. આ એક ત્રિકોણ છે. આયા ઉપરથી ચાલુ કર્યું ADE, આયા નીચેથી ચાલુ કરો આને ત્રિકોણ B થી ચાલુ કરો BDE. જો આ ત્રિકોણ છે BDE. અને હવે આ બાજુથી ચાલુ કરો CED બોલો તો પણ ચાલે, DEC બોલો તો પણ ચાલે. હવે આ કેટલો જોઈએ છે? એટલે ત્રિકોણ આ થઈ ગયો, ત્રિકોણ DEC. આ બધાના ક્ષેત્રફળ મારે જોઈએ છે. એટલે ચારે ચાર વસ્તુને હવે હું સાથે લઈ છું. હવે ત્રિકોણ, પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ લખું છું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા 2. આવું એક સાદું સૂત્ર છે. ત્રિકોણ
ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ. હવે ચારે ચાર ત્રિકોણ લઉં છું, છે 3 પણ એક ત્રિકોણને બે વાર લઉં છું. પહેલા અહીંથી શરૂ કરું છું. ત્રિકોણ ADE, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર આ સૂત્ર 1/2. હવે ઈ કે આ જે ત્રિકોણ છે એમાં સૂત્ર લગાડો તો આટલો જ ત્રિકોણ જો લેવામાં આવે તો આ AD જે છે ઈ તમારો પાયો થઈ જાય અને આ EN છે ઈ તમારો વેગ થઈ જાય. એટલે હું સૂત્રમાં મૂકું છું 1/2 ગુણ્યા પાયો. આટલો જ ત્રિકોણ લીધો છે એટલે AD પાયો થઈ ગયો એને ગુણ્યા વેગ EN છે એ વેગ થઈ ગયો. એટલે આ જે છે એને આપી દઈશું 1. હવે બીજો ત્રિકોણ લઈશું, ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. હવે આટલો ત્રિકોણ લીધો જો તમે આટલો ઉપરનો ત્રિકોણ લીધો તો પાયો AD થઈ ગયો. નીચેનો ત્રિકોણ લીધો તો આ પાયો હતો તેની બદલે આ પાયો થઈ જશે કે BD પાયો થઈ જશે. એટલે BD પાયો વેગ જે પહેલા ત્રિકોણમાં હતા એ કઈ આ EN છે એ આ બીજું પરિણામ. ફરીથી પાછું ત્રીજું આનું આ ત્રિકોણ પાછો ફરીથી ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે આ બે પાયાનું કામ પૂરું થઈ ગયું. હવે આ સાઈડના બે પાયા લેવા છે તો 1/2 પાયો આ સાઈડમાં આવી ગયા તો હવે પાયો થઈ ગયો AE ગુણ્યા વેગ. જો આ પાયો થાય તો આ વેગ થાય અને આ પાયો થાય તો આ વેગ થાય. તો dm છે એ તમારો વેગ થાય. આ ત્રીજું. અને ચોથામાં પાછો આ ત્રિકોણ DEC, ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આ ત્રિકોણ લીધો છે તો આ પાયો થઈ જશે EC ગુણ્યા જે ઉપર તો એ જ વેગ. આમ નિરાતે જો જુઓ તો તમને આ આપ્યું છે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC. તો ઉપરનો AD છે એ પહેલાનો પાયો, નીચેનો BD અથવા DB લખો એ બીજો. આને ફેરવી દો તમને એવું લાગે એટલે આ છે એ આનો પાયો, AE એ ત્રીજા ત્રિકોણનો પાયો અને EC એ ચોથા ત્રિકોણનો પાયો. તો પહેલા બેના પાયા ફિક્સ થઈ ગયા. બેનો વેગ સેમ જ આવે EN. છેલ્લા બેમાં વેગ DN. આ રીતે ચાર ત્રિકોણ કરી અને ચારેયના ક્ષેત્રફળ પહેલા લખી નાખો. ચારેયના ક્ષેત્રફળ લખ્યા પછી હવે કે હવે આકૃતિ તમારી પાસે તૈયાર છે. મારે હવે આકૃતિની જરૂર નથી, આની ઉપરથી જ ચાલુ છે. બરાબર? તો આ આકૃતિ હવે ચાલશે ભલે. હવે હું શું કરું છું જો પહેલું પરિણામ અને બીજું પરિણામ છે આ બે, આનો હું ગુણોત્તર લઉં છું. એટલે આ લખું છું પરિણામ 1 અને 2 પરથી એમ લખશું તો પણ ચાલશે. એટલે આ પહેલું ત્રિકોણ ABE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા DB
એટલે આવું લખી નાખ્યું એટલે આ 1/2 થાય એટલે સમજી જાઓ આ e અને આ e તો હવે પાછળ શું વધ્યું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર AD છેદમાં DB આ આવી ગયું તમારું પરિણામ નંબર 5 એટલે પહેલા અને બીજાનો ગુણોત્તર લીધો તો પાંચમું સમીકરણ મળી ગયું આ જ રીતે હવે ત્રીજાનો અને ચોથાનો ગુણોત્તર લઈ લો તો હું આ લખું છું આ જ રીતે ત્રીજું તો કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર બે ના ક્ષેત્રફળ છે ત્રીજાનું 1/2 ગુણ્યા AE ગુણ્યા DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM આ 1/2 ના 1/2 આ DM અને આ DM તો પાછળ શું વધ્યું કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ DEC નું ક્ષેત્રફળ બરાબર AE છેદમાં EC આ આવ્યું તમારું પરિણામ નંબર 6 અને હવે 5 અને 6 છે એના ઉપરથી લખી નાખો પરિણામ 5 અને 6 પરથી બે ત્રિકોણ છે એને પેલા સરખા બનાવી નીચેના બે ત્રિકોણ સરખા થઈ જશે એટલે કામ પૂરું થઈ જશે જો નીચેના બે ત્રિકોણ એટલે BDE આ એક અને DEC આ બીજું આ બે ત્રિકોણ સરખા થાય શું કામ સરખા થાય ઈ કે બેયનો પાયો આ થઈ ગયો બેયમાં કોમન આ છે અને આ બે સમાંતર છે એટલે 5 અને 6 પરથી બંને ત્રિકોણો છે તો કે ત્રિકોણ BDE બરાબર ત્રિકોણ DEC શું કામ આ કારણ આપી દો કારણ કે પાયો DE એક જ અને બીજું કારણ કયું તો કે આ બંને સમાંતર DE સમાંતર BC આ બે કારણો લીધે આ બે ત્રિકોણ સરખા જેવું કહી શકાય અને તેથી આ સાઈડ AD છેદમાં DB બરાબર આની આ સાઈડ AE છેદમાં BC એટલે સમીકરણ 5 અને 6 એમાં 5 ની ડાબી બાજુ આયા સોરી જમણી બાજુ આયા 6 ની જમણી બાજુ આયા કારણ કયું તો કે કારણ આ તમારો પ્રમેય પૂરો થયો આ રીતે સમપ્રમાણનું મૂળભૂત પ્રમેય પૂછે થેલ્સનું પ્રમેય પૂછે કે લાંબી રકમ આપી દેવામાં આવે તો રકમ જોઈને ખબર પડી જવી પડે કે આ પ્રમેય 6.1 છે અને 6.1 ને કેવી રીતે લખી શકાય કે સમજી શકાય એનો આખો ચિત્ર આપણે આપ્યો છે છતાં પણ જો નો ખ્યાલ આવે તો મારો કોન્ટેક્ટ કરવાની છૂટ છે બરાબર આ પ્રમેય તમારે લેસનમાં તૈયાર કરવાનો છે હું શનિવારે પૂછીશ ઓકે